આ પાણીને બધું ફૂડ પેકેટનું બધું લે છે। મારું નામ સંજયભાઈ પાટીલ, કોર્પોરેટર વોર્ડ નંબર 25 લીંબાઈ। સંજયભાઈ, આખરે ભારે વરસાદ પછી પૂરનું પાણી અનેક વિસ્તારોમાં પ્રવેશ થઈ રહ્યું છે, શું કહેવા માંગો છો? અત્યારે તમે કઈ જગ્યા પર છો? અમે લોકો અત્યારે મીઠી ખાડીમાં છે અને જે પૂરનું પાણી જે થયું છે વિસ્તારમાં, આ તો કુદરતી કહેર છે, કોઈ વ્યક્તિગત કોઈના કારણે થયું નથી, પરંતુ લોકો પણ સ્વૈચ્છિક બધા સેવાભાવી સંસ્થા હોય કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય, જ્યાં પાણી ભરાયું છે ત્યાં બધાને પડખે ઉભા રહ્યા છે। આજે અમે સાથે સાથે ફૂડ પેકેટ, પાણીનો આખો તમામ મુસ્લિમ વિસ્તાર છે, આ વિસ્તારમાં અમે લોકો બધું આ ફૂડ પેકેટના બધું વિતરણ કરવા માટે આવ્યા છે। અને આજે તમે જોઈ રહેલા છે કે પહેલા માળ બીજા માળ સુધી પાણી અહીંયા ભરાઈ રહેલા છે મીઠી ખાડીમાં, જે કમરૂનગરમાં છે, એની તમામ અમે દેખભાલ કરવા આવ્યા છે। પછી તો સરકાર જે રીતે કલેક્ટર નક્કી કરશે ને પછી કેસ્ટ્રોલની જે વિતરણ કરવામાં આવશે એ તો પાછળની વાત છે, પણ અમે હમણાં ખાસ અમારી ફરજ છે એના માટે અમે સાથે કોર્પોરેટર સાથે આ વિસ્તાર કાર્યકર્તા સાથે અમે સવારથી ફરીએ છીએ। કાલે પણ લીંબાયતના ગરાણામાં ફૂલ પાણી ભરાયેલું હતું, ત્યાં પણ અમે જાતે વિઝિટ કરી અને જે જરૂરિયાત વસ્તુ હોય, દાખલા તરીકે લાઇટ બી ચાલુ હતા ત્યારે કરંટ ફેલાય, કોઈને વાગે, તકલીફ થાય, નુકસાન થાય, એના માટે સત્વર અમે લાઇટ પણ બંધ કરાવ્યું અને સતત અમારા સેવાના કાર્ય ચાલુ જ છે। અપીલ લોકોને એટલે એ કરવા માંગે છે કે ભાઈ વગર કામે તમે ઘરની બહાર નીકળશો નહીં, કારણ કે વીજળીના કડાકા ભડાકા થાય છે અને ક્યાંક વીજળી બી પડી છે, એટલા માટે કામ વગર ઘરની બહાર નીકળો નહીં, પાણીમાં જવું નહીં, અંડર બાયપાસ હોય, ઊંડા ખાડા હોય કે આ પાણીનું પેલું ડ્રેનેજનું મેનલ ઓપન થઈ ગયું હોય એમાં ના જવું જોઈએ, એ મેં બધાને વિનંતી કરું છું।